जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 37 श्लोकમાં જોયું કે અર્જુને ભગવાનની સ્તુતિ કરતી વખતે એવી વાત કરી કે કસ્માત ચ તે ન નમેરન, આ જે સિદ્ધોનો સમુદાય છે તમને શું કામ નમસ્કાર ન કરે? કસ્માત ચ તે ન નમેરન, શું કામ? કેમ કે ગરી હશે, તમે ગુરુઓના પણ ગુરુ છો અને બ્રહ્માના આદિ કરતા છો. આ ઉપરાંત તમે અનંત છો, દેવેશ છો, જગન નિવાસ, જગતના નિવાસ સ્થાન છો. એથી પણ વિશેષ અર્જુન કે છે સત, અસત અને તત્પરમ. જે સત છે પણ આપ છો, અસત છે પણ આપ છો, અને એ બંનેથી જે પર છે એ પણ આપ છો, તો શું કામ આપને નમસ્કાર ન કરે? એમ હવે અર્જુન 38મા શ્લોકમાં ભગવાનની સ્તુતિને આગળ વધારતા વાત કરે છે કે ત્વમ આદિદેવ પુરુષ પુરાણ ત્વમ અસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ વેતા અસી વેદ્યમ ચ પરમ ચ ધામમ ત્વયા તતમ વિશ્વમ અનંતરૂપ. ભગવાન વિશેની વાત કરતા અર્જુન કહે છે કે ત્વમ આદિદેવ પુરુષ પુરાણ. ત્વમ એટલે આપ, તમે, આદિદેવ આદિદેવ, અને પુરાણ પુરુષ અને પુરાણ પુરુષ છો. પછી ત્વમ અસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ. ત્વમ એટલે તમે, આપ, અસ્ય વિશ્વસ્ય આ સમગ્ર જગતના પરમ નિધાનમ પરમ આશ્રય સ્થાન છો, સમગ્ર જગતના પરમ આશ્રય સ્થાન છો. વેતા અસી વેદ્યમ ચ, આપ જ બધાને જાણવા વાળા, વેતા એટલે જાણવા વાળા, વેદ્યમ એટલે જાણવા યોગ્ય, અને પરમધામ, પરમમ ધામમ અસી, પરમધામ છો, આપ જ પરમધામ છો. પછી ત્વયા તતમ વિશ્વમ અનંતરૂપમ, હે અનંતરૂપ, ત્વયા આપનાથી, વિશ્વમ એટલે સંપૂર્ણ સંસાર, તતમ એટલે વ્યાપ્ત છે, તેમનામય બનેલું છે. હે અનંતરૂપ, આપનાથી સંપૂર્ણ વિશ્વ વ્યાપ્ત છે. સૌથી પહેલા અર્જુન ભગવાનને પૂર્વ શ્લોકમાં જે વાત કરી કે તમે સત છો, અસત છો, અને જે એ બંનેથી પર છે એ દેવેશ તમે એ છો, એ દેવાધિદેવ તમે છો, તો પછી શું કામ નમસ્કારને પાત્ર નથી? અને અહીંયા સૌથી પહેલા વાત કરે ત્વમ આદિદેવ પુરુષ પુરાણ. હવે તમે દેવોમાં પણ આદિદેવ છે, જે ઇન્દ્ર છે, વરુણ છે, અગ્નિ છે, સૂર્ય છે, આ બધા જે કાંઈ દેવ છે એ બધા દેવોમાં સૌથી પહેલા કોણ છે? તો કે સૌથી પહેલા આપ જ પ્રગટ થાઓ છો, અને આપના જ કારણે બાકીના બધા દેવોનું પ્રાગટ્ય છે, આપનામાંથી પ્રાગટ્ય થાય છે. બાકીના બધા દેવો આપની અંદર જ સ્થાયી થઈ જાય છે અને આપનામાંથી પ્રગટ થાય છે. બીજું પુરાણ પુરુષ, જે પુરાણ પુરુષ એટલે આ પ્રાચીન પુરુષ છો, સૌથી જૂના પુરુષ છો. એનો અર્થ એવો કે સૃષ્ટિની શરૂઆત થઈ એ પહેલા પણ આપ હતા, એટલે કે સદાથી ચાલ્યા આવો છો, પહેલેથી જ છો. અને સૃષ્ટિનો જ્યારે અંત થશે, જ્યારે પ્રલય થશે, સર્ગની પહેલા હતા, એટલે કે સર્ગની શરૂઆત પણ આપથી થઈ છે. અને જ્યારે આ સૃષ્ટિનો અંત એટલે કે પ્રલય થશે, ત્યારે પ્રલય થઈને પછી એક એનું પિંડ બનીને શું થશે, એ આપણા એક શરીરના કોઈ એક અંશ માત્રમાં એ ભળી જશે, કે એક અંશની અંદર સમાઈ જશે. એટલે આપ સદાથી છો અને સદાય રહેવા વાળા છો. એ બાકીનો આખો સંસાર છે, આખી સૃષ્ટિ છે, એનું આવવું જવું થશે, આપ તો જ્યાં છો ત્યાં જ છો. એમ પછી તમ અસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ, આ વિશ્વના તમે જે પરમ નિધાન, શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે. આપણને આ સંસારની અંદર જે કંઈ દેખાઈ રહ્યું છે, જે કંઈ જોવામાં આવે છે, આંખોથી જોઈએ છીએ, મનથી જોઈએ છીએ, કે ઇન્દ્રિયોથી જ્ઞાન કરીએ છીએ, જે કોઈ આપણને પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે, બીજું જે કંઈ આપણે સાંભળી રહ્યા છીએ,
જે કંઈ સાંભળવામાં આવે છે અથવા તો આપણા મન વાફરથી જે કંઈ આપણને સમજવામાં આવે છે, જે કંઈ જોવામાં, સાંભળવામાં, સમજવામાં અને જે કોઈ વસ્તુ આપણને જાણવામાં, દાખલા તરીકે શાસ્ત્રોમાં ભગવાનના રૂપનું વર્ણન છે તો આપણે એમને કદાચ આંખોથી જોઈ ન શકીએ, પણ એમના વિશે આપણે જાણીએ છીએ. તો જે કંઈ જાણવામાં આવે છે એ બધું જ જે કંઈ સંસાર છે એ સંસાર આપણને જોવા, જાણવા, દેખવા, સમજવામાં આવે છે. એની ઉત્પત્તિ, એમની સ્થિતિ અને એમનો પ્રલય એ વગેરે બધાનો જો કોઈ આધાર હોય તો એ આપ છો. એનો શ્રેષ્ઠ આધાર, પરમ આધાર આપ છો. ટૂંકમાં સમગ્ર વિશ્વ, જળ અને ચેતન, જે કંઈ પ્રકૃતિ છે, જે સૃષ્ટિ છે, સ્થાવર અને જંગમ, જળ અને ચેતન, એ બધી જ સૃષ્ટિનો જો કોઈ આધારભૂત તત્વ હોય, જો કોઈના આધારે ટકી રહ્યું હોય ને તો એ આપના આધારે છે. પછી બીજો શબ્દ વાપરો વેતાશી. વેતા, વેતા એટલે આપ જાણવા વાળા છો. ત્રણેય કાળને, એટલે કે વર્તમાન હોય, ભવિષ્ય હોય કે ભૂતકાળ, કોઈ પણ કાળ હોય, આપનાથી કોઈ વસ્તુ અજાણી નથી. આમની પહેલા પણ અર્જુનને એવું કીધું હતું કે તારા અને મારા ઘણા જન્મો વ્યતીત થઈ ગયા છે, તું નથી જાણતો, હું બધું જાણું છું. બીજા અધ્યાય વખતે પણ ભગવાને એવું કીધું હતું કે આ જે કાંઈ રાજાઓ છે, હું છું, તું છે, આ રાજાઓ એ પહેલા હતા, અત્યારે છે, આમના પછી, એ કદાચ તને નહીં ખબર પડે. એનો અર્થ એવું કે ભગવાન ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળને જાણનારા છે. એમની સાથે સાથે કોઈ એવું સ્થળ અજાણ્યું નથી ભગવાન માટે કે જે એમનાથી માહિતગાર ન હોય. કોઈ એવી વસ્તુ નથી કે જે એમનાથી માહિતગાર ન હોય. કોઈ એવી વ્યક્તિ પણ નથી કે જે એમનાથી કેમ કે બધું જ એમનામાંથી સર્જન થયું છે અને બધું જ પાછું એમાં ભળી જવાનું છે. એટલે વ્યક્તિ, વસ્તુ, સ્થળ, વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય, દરેક કાળ બધાને આપ જાણવા વાળા છો. સૃષ્ટિનું દરેક પ્રત્યેક ક્ષણથી માંડીને કણે કણને આપ જાણો છો, ક્ષણ અને કણને જાણો છો. પછીનો શબ્દ વાપરો વેદ્યમ. વેદ્યમ એટલે તમે જાણવા યોગ્ય છો. વર્ષોથી આ ભારત દેશ નહીં, વર્ષોથી આખી પૃથ્વી ઉપરના વિદ્વાનો, તત્વચિંતકો, મહાન વ્યક્તિઓએ છે એ ભગવાનને જાણવાનો પ્રયત્ન કર્યો છે. એટલું જ નહીં, આજથી છે કે હમણાંથી છે એમ નહીં, આપણા દુનિયાનો સૌથી પ્રાચીન ગ્રંથ વેદ છે અને વેદકાળથી વેદો છે, શાસ્ત્રો છે, સંતો છે, મહાત્માઓ છે, આ બધાને માટે જાણવા યોગ્ય જો કોઈ તત્વ હોય તો એ કયું છે, અને તો એ આપ પરમ તત્વ એ આપ છો. એટલે આપ વેતા પણ છો અને વેદ્ય પણ છો. આપ જાણવા વાળા છો અને જાણવા યોગ્ય પણ છો, એવું કહે. પછી એક શબ્દ વાપરો અર્જુને, પરમમ ચ ધામમ. આપ પરમધામ છો. હવે પરમધામ એટલે શું કે ભગવાને આમની પહેલા આપણે ઘણી વખત આ શ્લોકની ચર્ચાઓ ઘણી વખત અલગ અલગ જગ્યાએ અમુક શબ્દોમાં આવી ગઈ છે, એટલે એમ પણ એક સરળ છે, એટલે બહુ લાંબી વાત ન કરતા. પરમધામ એટલે શ્રેષ્ઠ, જ્યાં શાંતિ, સંપૂર્ણ શાંતિ, લાંબા ગાળાની અધિગચ્છતિ, જે પરમ શાંતિમાં અધિગચ્છતિ ભગવાને કીધું એ ધામને પ્રાપ્ત કરે છે. એ પરમધામને આપણે નોખા નોખા નામથી બોલાવીએ છીએ. કોઈ એમને મોક્ષધામ કહે છે, કોઈ મુક્તિધામ કહે છે, કોઈ પરમપદ કહે છે, કોઈ વૈકુંઠ ધામ કહે છે. આ એક એવું સ્થળ છે કે જ્યાં જાણવાનું અને પામવાનું કંઈ પણ બાકી નથી રહેતું. જો એક વખત આ મુક્તિ છે, મોક્ષ છે, પરમધામ છે, એ જો પ્રાપ્ત થઈ જાય ને તો ત્યાં બધી જ આપણી જે કંઈ કામનાઓ છે ને ત્યાં પૂર્ણ થઈ જાય છે. કેમ કે પૂર્ણની અંદર આપણે ભળી જઈએ છીએ. પરમાત્મામાંથી છૂટો પડેલો આત્મા ફરી પાછો એમાં ભળી જાય છે, ત્યારે એમને કંઈ બાકી નથી રહેતું. એ પોતે જ એ બની જાય છે. એ નદીના પ્રવાહ સાથે વહેતું એ પાણી છે, જ્યારે સમુદ્રમાં ભળી જાય છે પછી ક્યાં જવાનું એને? કંઈ નહીં, પોતે સમુદ્ર બની ગયો. એમ આત્મા મોટી મુસાફરી કરે છે, 84 લાખ યોનિઓની મુસાફરી કરે છે એમને પામવા માટેની. અને જેમ એ પામે છે એમને, એટલે એ પોતે એ બની જાય છે પરમાત્માની અંદર, અને ત્યાંથી પછી ફરી પાછું નથી આવવું પડતું. ત્યાં એ પરમધામ છે, એ પણ આપ જ છો. એમ ત્વયા તતમ વિશ્વમાં અનંત રૂપમ. બીજું આપ અનંત રૂપ છે.
આપના રૂપનો કોઈ પાર નથી, અંત નથી, સીમા નથી. દરેક રૂપની અંદર આપ સ્થાયી છો. આપ અનંત રૂપ છો અને અનંત રૂપ એવા આપની અંદર શું છે તો કે ત્વયા તતમ વિશ્વમ. આ જે સઘળો સંસાર છે, બધો જ સંસાર છે, એમને તમે તતમ એટલે વ્યાપ્ત થઈને રહ્યા છો. આખો જ સંસાર કણે કણમાં, સંસારના કણે કણમાં આપ છો એ, અને આપના કોઈ એક અંશની અંદર સમગ્ર સંસાર સ્થાયી છે. એટલે અર્જુને સરસ વાત કરી ભગવાન વિશેની કે ત્વમ આદિદેવ પુરુષ પુરાણ ત્વમ અસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ વેતાશિ વેદ્યમ ચ પરમ ધામ ત્વયા તતમ વિશ્વમ અંતરૂપમ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.